उत्तर गुजरात कच्छ અને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે। ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભૂકંપના આંચકા બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા સહિતના વિવિધ વિસ્તારોમાં ભૂકંપ। રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.2 માપવામાં આવી છે। સૌરાષ્ટ્રમાં મોરબીમાં અનુભવાયા છે ભૂકંપના આંચકા। ભૂકંપનું એપીસેન્ટર પાટણથી 13 કિલોમીટર દૂર નોંધાયું છે। શિયાળાની શરૂઆત થઈ કે ન થઈ, પરંતુ ભૂકંપના આંચકાએ દસ્તક દીધી છે। રિક્ટર સ્કેલ ઉપર ભૂકંપની તીવ્રતા 4.2 માપવામાં આવી છે। તો આ સાથે કચ્છનું નાનું રણ સહિતના અનેક વિસ્તારો કે જ્યાં ભૂકંપનું કંપન અનુભવાયું છે। 10:15 થી લઈ અને 10:50 આસપાસ રાજ્યના વિવિધ એવા વિસ્તારો કે જ્યાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે। ખાસ કરી ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને પાટણ કે જ્યાં અનેક વિસ્તારો, ખાસ કરી ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો છે। એકાએક ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ચોક્કસથી થોડી ક્ષણ માટે નાસભાગ મચી હતી। લોકો કુતૂહલવશ પોતાની ઘર બહાર દોડી આવ્યા હતા અને લોકોને 3 થી 4 સેકન્ડ માટે કંપન અનુભવાયું છે। પાટણમાં 4.2ની તીવ્રતા ભૂકંપની રિક્ટર સ્કેલ ઉપર માપવામાં આવી છે અને આ ભૂકંપનું કેન્દ્રબિંદુ પાટણથી 13 કિલોમીટર દૂર નોંધાયું છે। સૌરાષ્ટ્રની વાત કરીએ, સૌરાષ્ટ્રમાં મોરબી અને મોરબીના અનેક તાલુકાઓમાં પણ કંપન અનુભવાયું છે। આ સાથે કચ્છમાં નાના રણ વિસ્તારમાં અનેક જગ્યાઓ પર ભૂકંપનો આંચકો અનુભવાયો છે। હાલ રાહતના સમાચાર એ છે કે કોઈ જાનહાનિના સમાચાર હજુ સુધી પ્રાપ્ત થયા નથી। તો ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર 4.2 માપવામાં આવી છે। મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા અને પાટણ કે જ્યાં અનેક વિસ્તારોમાં કંપન અનુભવાયું છે। મોરબીમાં હળવદ સહિતના વિસ્તારોમાં કંપન અનુભવાયું છે અને કચ્છમાં નાનું રણ વિસ્તાર કે જ્યાં કંપન અનુભવાયું છે। હાલ કોઈ અહેવાલ જાનહાનિના નથી। 4.2ની તીવ્રતા ભૂકંપની માપવામાં આવી છે રિક્ટર સ્કેલ ઉપર અને પાટણથી 13 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ અનુભવાયું છે। એકાએક ભૂકંપના કેન્દ્રબિંદુને લઈને લોકોમાં ચોક્કસથી નાસભાગ જોવા મળી હતી। લોકો હજુ પણ કુતૂહલવશ પોતાના ઘરની બહાર જોવા મળી રહ્યા છે। લોકો મોહલ્લામાં જોવા મળી રહ્યા છે। તો ઉત્તર ગુજરાતની ધરા ધ્રુજી ઉઠતા લોકોમાં નાસભાગ જોવા મળી હતી। 4.2ની તીવ્રતાનો આંચકો અનુભવાયો છે। પાટણ, પાલનપુર, મહેસાણા સહિતના વિસ્તારોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે અને પાટણથી 13 કિલોમીટર દૂર કેન્દ્રબિંદુ નોંધાયું છે। 10 અને 16 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો છે। મહેસાણા જિલ્લામાં પણ લોકોને આંચકાનો અનુભવ થયો છે। મહેસાણા જિલ્લામાં 10:35 અરસામાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે। ખેરાલુ ખાતે પણ ભૂકંપનો આંચકો અનુભવાયો છે। મહેસાણા, પાટણ, બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં ભૂકંપને લઈ લોકોમાં નાસભાગ જોવા મળી છે। લોકો પોતાના સ્વજનો સાથે ભૂકંપના આંચકાનો અનુભવ થતાં ખુલ્લા મેદાનમાં દોડી આવ્યા હતા, પરંતુ હાલ સ્થિતિ સામાન્ય છે। હાલ કોઈ ચિંતાજનક સમાચાર નથી। રિક્ટર સ્કેલ ઉપર ભૂકંપની તીવ્રતા 4.2 માપવામાં આવી છે। પાટણ જિલ્લાના ચાણસમા તાલુકાના રણાસણા ગામ સહિતના વિસ્તારોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે। રાતના સમયે ઉત્તર ગુજરાતની અંદર ભૂકંપનો આંચકો અનુભવ્યો છે। ખાસ કરીને પાટણ અને મહેસાણા જિલ્લાના બોરસદ તાલુકાની અંદર ભૂકંપનો આંચકો અનુભવ્યો છે, જેના કારણે ગ્રામીણ વિસ્તારના લોકો પોતાના ઘરમાંથી બહાર નીકળી ગયા હતા। દ્રશ્યો બતાવવા જઈશું બોરસદ તાલુકાના સુરપુરા ગામના। જે રીતે સુરપુરા ગામની અંદર ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, ત્યારબાદ લોકો પોતાના ઘરમાંથી બહાર નીકળી ગયા હતા। રાતનો સમય તો લોકો ઘરની અંદર આરામ કરતા હતા, તેવા સમયમાં અચાનક જે ધરતી છે તે ધ્રુજી, જેના કારણે લોકોમાં ભય જોવા મળી હતી। મારી સાથે ગામ લોકો છે, તેમનાથી વાત કરી। વિક્રમભાઈ, શું ઘટના બની રાખી? અત્યારે 10 વાગે સ્વાદે ઊંઘી રહ્યા હતા, એટલે અશુબાનો ખાટલામાં ધ્રુજારી આવી, એટલે ખબર પડી કે ધરતીકંપ થયો એમ। તો એના ભયને મારે બહાર નીકળી ગયા અમે। કેટલી વાર આ ધ્રુજારી અનુભવાઈ હતી? લગભગ 5-1 સેકન્ડ જેવું। કઈ રીતે ઘરની અંદર આરામ, રાતનો સમય છે, મોટા ભાગે લોકો ઘરમાં હોય છે? અમે જમીને બહાર બેઠા હતા, વાતો કરતા હતા અને અચાનક ખાટલા હલવા માંડ્યા, એટલે અમે બધા એકબીજા જોવા મળે શું થયું અચાનક। બધા અમારા ડોહાઓ બેઠા હતા, બધા એમને કીધું કે ભાઈ ધરતીકંપનો આર્યો અસર છે, આંચકાની કંઈક છે એવું, એટલે બધા બહાર નીકળ્યા દોડી। સોમભાઈ, 2001માં ભૂકંપ આવ્યો હતો, આપણે બધે જોયું હતું કે ભૂકંપ આવ્યો હતો, કચ્છમાં એનો વધારે હતો, તો એ પ્રકારે અહીંયા આજનો ભૂકંપ શું કહેશો તમે? આજનો હુકમ તો એ જ નહીં, એક કોપી હતો, આખી ધ્રુજારી વધી ગઈ, ઉપરથી વાહન પડ્યા, વસ્તી બહાર નીકળી દીધી। ડર લાગતો હતો? ડર તો બહાર વસ્તી બૂમ પાડી નીકળી દીધી ગામની। બધી ગામની વસ્તી બહાર બૂમ પાડી નીકળી દીધી। કાકા, શું પરિસ્થિતિ હતી જ્યારે ધરતીકંપ આવ્યો? અમે બેહેલા હતા, ખુરશીની અંદર બેહેલા હતા અને ખુરશી એકદમ હલવા માંડીને આકાશની અંદર જરાક અવાજ પણ આવ્યો, જાણે જેમ કે વિમાન નીકળ્યું હોય, અને મોર બોલવા માંડ્યા, પક્ષીઓ બોલવા માંડ્યા, અને લોકોને થયું કે કંઈક થયું। જે લાતુરનો અનુભવ મને છે, ભુજનો અનુભવ છે, તે મુજબ
ધરતીકંપ થયો તેની ચોક્કસ અમને ખાતરી થઈ. એની સાથે જ અમે ગામના લોકોને એમ કહ્યું કે તમે ઘરની બહાર નીકળી જાઓ અને ખુલ્લા મેદાનની અંદર આવી જાઓ. લોકો લગભગ આખા ગામના બહાર નીકળી ગયા છે, ઘરોની બહાર નીકળી ગયા છે, ખુલ્લા મેદાનમાં આવી ગયા છે અને ધરતીકંપ આફ્ટર શોક આવવાની શક્યતા છે. એટલે દરેક લોકો સલામતી ખાતર ઘરની બહાર નીકળી ગયા છે. તો ફરી એકવાર હું આ દ્રશ્યો બતાવી કે ગામના આ દ્રશ્યો છે ને ગામની અંદર મોટા ભાગે ગામ લોકો જ ઘરની બહાર જોવા મળી જશે. જે રીતે રાતનો સમય તો રાતના સમયે અચાનક જે ધ્રજા છે તે ધ્રુજી, જેના કારણે લોકોમાં ક્યાંક ભય છે. નાના નાના બાળકો સાથે તમામ લોકો ઘરની બહાર જોવા મળી રહ્યા છે. ગ્રામીણ વિસ્તારની અંદર ખાસ કરીને ધ્રુજારી વધારે જોવા મળતી. રાતનો સમય તો લોકો રાતનું વહેરું કરીને પોતાના ઘરની અંદર આરામ કરતા હતા, ત્યારે જે ભૂકંપનો આંચકો અનુભવાય છે. ખાસ કરીને મહેસાણાના બોચરાઈ તાલુકામાં તેમજ પાટણ જિલ્લાના હારીજ અને સમી વિસ્તારની અંદર પણ ભૂકંપનો આંચકો અનુભવાયો છે. કેટલાક મકાનોની અંદર તિરાડ પડી હોય તેવા પણ સમાચાર મળી રહ્યા છે. હારૂન નાગોરી, એબીપી અસ્મિતા, મહેસાણા. તો ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં કંપનને લઈ લોકોમાં હજુ પણ નાસભાગ જોવા મળી રહી છે. જે રીતે પ્રત્યદર્શીઓએ અને સ્થાનિકો જણાવ્યું છે કે કંપન અનુભવાયું, આકાશમાં કડાકો થયો તેવો પણ અનુભવ લોકોને થયો છે. હાલ તો લોકો એકાએક કુતૂહલવશ હજુ પણ એકઠા થઈ અને ખુલ્લા મેદાનમાં લોકો હજુ પણ ઉપસ્થિત છે, કારણ કે લોકોને આફ્ટર શોકનો પણ ભય સતાવી રહ્યો છે. તો હાલ તો સૌરાષ્ટ્રનું મોરબી, કચ્છના રાપર અને નાનું રણ વિસ્તાર કે જ્યાં ભૂકંપ અનુભવાયો છે, પરંતુ ઉત્તર ગુજરાતમાં અત્યારે ચોક્કસથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. 4.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો ઉત્તર ગુજરાતમાં અનુભવાયો છે અને ભૂકંપનું કેન્દ્રબિંદુ પાટણથી 13 કિલોમીટર દૂર નોંધાયું છે. તો હાલ રાતનો સમય છે, પરંતુ લોકો કુતૂહલવશ, ભયવશ હજુ પણ પોતાના ઘરમાં નથી ગયા અને લોકો ગામના ચોક, સોસાયટીના મેદાનમાં ઉપસ્થિત છે અને આફ્ટર શોક અનુભવાશે તેને લઈને પણ લોકોમાં અત્યારે હાલ ભયનો માહોલ છે. પરંતુ હાલ એવી કોઈ સ્થિતિનું નિર્માણ નથી. સ્થિતિ સામાન્ય જોવા મળી રહી છે, પરંતુ હજુ પણ લોકો એકત્રિત થયેલા જોવા મળી રહ્યા છે. તો હાલ સુરેન્દ્રનગરના પણ અનેક વિસ્તારોમાં કંપન અનુભવાયાના સમાચાર છે. તો એકાએક કંપનને લઈ અને લોકોમાં ચોક્કસથી કુતૂહલ છે. શરૂઆત સિઝનની થઈ રહી છે શિયાળાની, અને એકાએક આ ભૂકંપનું કંપન અનુભવાતા પણ આપણે સિસ્મોલોજી વિભાગની તરફથી હાલ પણ કોઈ ભૂકંપને લઈ અને કોઈ ચોક્કસ કારણ જાણવા નથી મળ્યું. પરંતુ હાલ 4.2ની તીવ્રતા ભૂકંપની રિક્ટર સ્કેલ ઉપર માપવાની પ્રાથમિક જાણકારી પ્રાપ્ત થઈ રહી છે. રાત્રે 10:15થી લઈ અને 10:50 સુધીમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભૂકંપના આંચકાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, જેમાં ઉત્તર ગુજરાતમાં મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, સૌરાષ્ટ્રનું મોરબી અને કચ્છનું રાપર અને નાનું રણ વિસ્તાર કે જ્યાં કંપન અનુભવાયો છે. તો માઉન્ટ આબુ સુધી ભૂકંપના આંચકા અનુભવાયા છે. 4.2ની તીવ્રતા ભૂકંપની રિક્ટર સ્કેલ ઉપર માપવામાં આવી છે. મહેસાણાના સુરપુરા ગામમાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો છે. અનેક વિસ્તારોમાં કાચા મકાનોમાં તિરાડો પડવાના પણ સમાચાર છે. હાલ સ્થિતિ સામાન્ય જોવા મળી રહી છે. અમદાવાદ શહેરમાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો છે. મહત્વના અને મોટા સમાચાર. અમદાવાદ શહેરમાં પણ ભૂકંપનો આંચકો. અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં લોકોને કંપન અનુભવાયું છે. હાલ 10 વાગ્યે અને 10:15થી લઈ અને હાલ 11:07 સુધીના આપને અપડેટ આપી રહ્યા છે. અમદાવાદ શહેરમાં પણ ભૂકંપનો આંચકો. અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. તો અમદાવાદ શહેરમાં પણ લોકોને ભૂકંપના આંચકાનો અહેસાસ થયો છે. ઉત્તર ગુજરાતમાં ભૂકંપનો આંચકો, સૌરાષ્ટ્રમાં ભૂકંપનો આંચકો, કચ્છમાં ભૂકંપનો આંચકો. ત્યારબાદ અત્યારે મહત્વના સમાચાર અમદાવાદથી. અમદાવાદ શહેરમાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો છે. અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં ધરા ધ્રુજી છે. નરોડા વિસ્તારમાં લોકોને ભૂકંપનો આંચકો અનુભવાયો છે. હાલ શહેરના અન્ય કોઈ વિસ્તારમાં કંપન અનુભવાયું છે કે કેમ તેને લઈ કોઈ જાણકારી નથી, પરંતુ અમદાવાદના નરોડા વિસ્તારમાં કંપન ચોક્કસથી લોકોને અનુભવાયું છે. નરોડા સહિતના વિસ્તારોમાં ભૂકંપને લઈ અને લોકોમાં નાસભાગ જોવા મળી રહી છે. ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના મોરબીની સાથે અમદાવાદ શહેરમાં પણ ભૂકંપનું કંપન અનુભવાયું છે. નરોડા વિસ્તારમાં ભૂકંપનું કંપન અનુભવાયું છે. તો ઉત્તર ગુજરાતની સાથે સાથે સૌરાષ્ટ્રનું મોરબી અને ખાસ કચ્છનું નાનું રણ વિસ્તાર કે જ્યાં કંપન અનુભવાયું છે, અને અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો છે. તો રાત્રિના સમયે ભૂકંપના આંચકાને લઈ અને લોકોમાં ચોક્કસથી નાસભાગ. ત્યારે બનાસકાંઠામાં પાલનપુર, કાણોદર, દાતા, અમીરગઢ, ઇકબાલગઢ સહિતના વિસ્તારોમાં ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો છે.